હેલો ફ્યુચર ડૉક્ટર્સ। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં MBBS મેડિકલ કોલેજ માટેનું કટ ઓફનું એનાલિસિસ કરવાના છીએ। તો ચાલો વિડીયો શરૂ કરીએ। જે બી વિદ્યાર્થીઓને MBBSમાં એડમિશન લેવું છે અને તેઓનો સ્કોર લો છે અથવા તેઓ બોર્ડર લાઇન પર છે અને સારો એવો સ્કોર નથી, પરંતુ આ વખતે જો તમે આ વિડીયો જોશો અને વિડીયોને એન્ડ સુધી જોશો તો તમને ખબર પડશે કે ગુજરાતનું કટ ઓફ ઘણું ખરું નીચું જશે અને તમને તમારું એડમિશન મળી રહેશે। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, જેથી તમને ખબર પડી જશે કે આ વખતે કટ ઓફ લો જશે અને તમને એડમિશન મળવાની શક્યતા છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમને આ ચેનલ ઉપર આવા જ પ્રકારની માહિતી મળી રહેશે। તો ગુજરાતમાં MBBS માટેનું કટ ઓફનું એનાલિસિસ માટે તમારે મુખ્ય 5 કારણો આ મુજબના રહેશે। તો આ વખતે નીટ ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે। અંદાજિત 68,000 જેટલા વિદ્યાર્થીઓએ ગુજરાતમાં નીટ માટે એક્ઝામ આપેલી હતી, પરંતુ તેમાંથી ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા ફક્ત 38,000 જેટલી જ છે। એટલે તમે જોઈ શકો છો અંદાજિત 22,000 જેટલા સ્ટુડન્ટો ઘટી જ ગયા છે, ક્વોલિફાઈંગ થયા જ નથી। અને 2025ની સરખામણીમાં ક્વોલિફાઈંગની સંખ્યા 11,000 જેટલી ઓછી છે। એટલે કે 2025માં ક્વોલિફાઈંગ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજિત 50,000 જેટલી હતી। 50,000ની આજુબાજુ વિદ્યાર્થીઓએ ક્વોલિફાઈંગ કરેલી હતી 2025માં, પરંતુ 2026ની વાત કરીએ તો 2026માં ફક્ત ને ફક્ત 38,000 જેટલા સ્ટુડન્ટો જ નીટ ક્વોલિફાઈંગ કરેલા છે। અને મેડિકલ સીટોની સંખ્યામાં પણ આ વખતે વધારો થયો છે। 2025માં તમારે મેડિકલ સીટોની સંખ્યામાં ઘટાડો થયેલો હતો, અંદાજિત 100 જેટલી સીટો ઘટેલી હતી, પરંતુ આ વખતે 200 જેટલી સીટો નવી ઉમેરેલી છે અને 100 જેટલી જે ઘટેલી સીટ હતી તેનો પણ વધારો કરવામાં આવ્યો છે। અને રજિસ્ટ્રેશન ગેપ માટે નોંધણી કરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે। જો તમને ખબર જ હશે કે નીટ એક્ઝામ જેટલા વિદ્યાર્થીઓ આપે છે તેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરતા નથી। તેમાં તમને મોટો બધો તફાવત જોવા મળે છે, કારણ કે જેટલા વિદ્યાર્થીઓ નીટ આપે છે તેમાંના ઘણા ખરા અધર ફિલ્ડમાં જોડાય છે। અને કરિયર ઓપ્શનની વાત કરીએ તો અન્ય કોર્સો જેમ કે આયુર્વેદિક, હોમિયોપેથિકમાં ઘણા ખરા રુચિ ધરાવે છે, એટલે તેમાં એડમિશન લે છે। તો MBBS માટેનું કટ ઓફ તમારે ઘણા ખરા બાબતો પર આધાર રાખે છે। એકચ્યુઅલ કોમ્પિટિશન, વાસ્તવિક સ્પર્ધા કોની સાથે રહેશે તો તે તમારે જાણવા માટે એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો। તો તમને નીટ ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, જે મેં તમને ઉપર જણાવેલું છે। 2025માં તમારે 50,000 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા હતા। 2026માં ફક્ત ને ફક્ત 38,146 જેટલા જ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા છે। એટલે 11,896 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયા નથી। તો તમે જોઈ શકો છો ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે। એ મુજબ જોઈએ તો આ વખતે તમારું કટ ઓફ પણ ઘટશે। જે મુજબ તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો, 2025માં તમારું પેપર લેવલ 2026 જેવું જ હતું, તો તમે તે મુજબનું કટ ઓફ ધારીએ તો પણ આ વખતે તમારું નીટનું કટ ઓફ ઘટવાનું છે, એટલે કે ઓછા માર્કે પણ તમને એડમિશન મળી રહેશે। આ વિડીયો સ્પેસિફિકલી એ વિદ્યાર્થીઓ માટે છે કે જે બોર્ડર લાઇન અથવા બોટમ લાઇન પર છે, તો તેમના માટે છે। જે વિદ્યાર્થીઓ સેફ ઝોનમાં આવે છે તો તેઓ ચિંતા કરતો નહીં, તમને સારી એવી મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે। બીજા નંબરનું કારણની વાત કરીએ તો આ વખતે સીટોની સંખ્યા 7,200થી લઈને 7,400 કરતાં પણ વધુ થઈ ગઈ છે, અને ટોટલ મેડિકલ સીટોની સંખ્યા 17,000 કરતાં પણ વધુ છે। જો આમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકની પણ બેઠકોની વધવાની શક્યતા છે, જેનાથી કટ ઓફ હજુ પણ નીચું જવાની શક્યતા છે। આ ફક્ત અહીં જનરલ કોટા એટલે કે GQની જ સીટ આપેલી છે। જો આપણે મેનેજમેન્ટ કોટાની સીટો ગણીએ તો તમારે આમાં 3,000થી લઈને 3,500 સુધીની સીટોની સંખ્યા વધી શકે છે। તમે આમાં 3,000થી 3,500 સુધી MBBSની સીટ વધારો કરી શકો છો। તો હવે 2025થી લઈને 2026ની તુલના કરીએ તો 2024થી લઈને
2026 સુધીની તુલના કરીએ તો 2024માં તમારે ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા 57,000 જેટલી હતી અને રજિસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 22,000 હતી અને કુલ બેઠકોની સંખ્યા 16,246 જેટલી હતી. અને 2025ની વાત કરીએ એટલે કે લાસ્ટ યરની વાત કરીએ તો લાસ્ટ યરમાં તમારે ક્વોલિફાઈંગ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 50,040 જેટલા વિદ્યાર્થીઓ હતી અને રજિસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 24,374 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરેલું છે ગુજરાતમાં મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે. અને કુલ બેઠકોની સંખ્યા 16,700ની આજુબાજુ એટલે કે 16,699 હતી. હવે આપણે 2026નો એક અંદાજો લગાવીએ તો આ મુજબનો અંદાજો થશે. જો 2026માં ક્વોલિફાઈંગ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા તો આપણને ખબર જ છે કે જે 38,146 જેટલા છે. 38,146 વિદ્યાર્થીઓ ગુજરાતમાં ક્વોલિફાઈંગ કરેલા છે. અને રજિસ્ટ્રેશન જો આપણે 2026ને અંદાજિત વાત કરીએ તો તે 20,000ની આજુબાજુ રહેવાનું છે અને તમારી સીટોની સંખ્યા ગણીએ તો તે 17,000 કરતાં પણ વધારે છે. તો જે બી વિદ્યાર્થીઓનો ઓછો માર્ક છે અથવા તેઓ બોર્ડર લાઇન પર છે તો ચિંતા કરશો નહીં, તમને શ્યોર મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. તો હવે ત્રીજા કારણની વાત કરીએ તો રજિસ્ટ્રેશન કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા. આ વખતે રજિસ્ટ્રેશન કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા શા માટે બધા જ ક્વોલિફાઈંગ રજિસ્ટ્રેશન કરતા નથી? તમને ખબર જ હશે કે આ વખતે ગુજરાતમાં 38,000 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા છે, પરંતુ તેમાંથી બધા જ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરશે નહીં. મેં તમને ઉપર 2024નો અને 25નો ડાટા બતાવેલો છે. જો 2024માં તમારે ક્વોલિફાઈંગ થયેલા વિદ્યાર્થીઓ એટલે કે ક્વોલિફાઈંગ થયેલા વિદ્યાર્થીઓ 57,000 હતા, ફક્ત તેમાંથી 22,000 જ રજિસ્ટ્રેશન થયેલું છે. એટલે કે 50% કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરે છે. અને 2025માં પણ એમ જ છે, 50,000 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા છે અને તેમાંથી ફક્ત અને ફક્ત 24,000 જેટલા જ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરે છે ગુજરાતમાં મેડિકલ કોલેજના એડમિશન પ્રોસેસ માટે. તો તેમનું કારણ શું છે? તો કારણની વાત કરીએ તો કેટલાક અન્ય રાજ્યમાં એડમિશન લે છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ જેમને અંડર 1,000ની અંદર રેન્ક છે, 100 અંદર 5,000ની રેન્ક અંદર છે, તો તેઓ ગુજરાતમાં એડમિશન લેતા નથી. તેઓ સારી એવી એમ્સમાં એડમિશન લે છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ તો ડ્રોપ લે છે કે તેમને થોડા અમથા માર્ક માટે જ તેઓ રહી જાય છે અને મેડિકલ કોલેજમાં એડમિશનનું સપનું અટકી જાય છે, તો તેઓ ડ્રોપ લઈ લે છે. પરંતુ તેઓ ક્વોલિફાઈંગ તો હોય જ છે. ઘણા ખરા કાઉન્સેલિંગમાં ભાગ જ નથી લેતા અને અન્ય કોઈ ફિલ્ડ જેમ કે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી અથવા બીએસસી માઇક્રોબાયોલોજી તેમાં એડમિશન લઈ લે છે. તો આ મુજબ તમે જોઈએ તો ઘણા ખરા વિદ્યાર્થીઓ તો રજિસ્ટ્રેશન જ નથી કરી શકતા. પિન પરચેસ અને રજિસ્ટ્રેશન બાદ જ તમારી વાસ્તવિક સ્પર્ધા કેટલી છે તેના વિશે ખ્યાલ આવે છે. તો જે બી વિદ્યાર્થીઓ હજુ પણ મૂંઝવણમાં છે તો ચિંતા કરશો નહીં. જ્યાં સુધી તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન નહીં થાય અને ગુજરાત રેન્ક બહાર ના આવે ત્યાં સુધી તમને કોઈ પણ પ્રકારનો ડર અથવા ચિંતા રાખશો નહીં. ત્યાર પછી જ તમને ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળશે તેના વિશે અંદાજો આવશે. અને જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 90થી 95% વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ જ જાય છે. જે ફક્ત 10થી 5% જે વિદ્યાર્થીઓ છે તે રજિસ્ટ્રેશનમાં ભૂલ કરે છે અથવા કોઈપણ પ્રકારની નાની મોટી મિસ્ટેકના કારણે તેમનું એડમિશન અટકી જાય છે. તો જો તમારે આ પ્રકારની ભૂલ ના થાય તો તેના માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલ ઉપર તમને મેડિકલ કોલેજના એડમિશન પ્રોસેસને લગતી તમામ માહિતી અને પિન પરચેસ કઈ રીતે કરવું, મેડિકલ કોલેજમાં એડમિશનની પ્રોસેસ કઈ હોય છે, કયા રાઉન્ડમાં શું કરવું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતે કરવું, તે તમામ પ્રકારની માહિતી આ ચેનલ ઉપરથી તમને મળી રહેશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો હવે આપણે 5મા નંબરના કારણની વાત કરીએ તો 5મા નંબરનું કારણ વિદ્યાર્થીઓની અન્ય કોર્સમાં પસંદગી. મેં તમને ઉપર જણાવેલું એમ ઘણા ખરા વિદ્યાર્થીઓ બીજા કોર્સને પસંદ કરે છે, જેમ કે BDS, આયુર્વેદિક, હોમિયોપેથિક એટલે કે BAMH અને BHMH, BVSC એટલે કે વેટેનરી,
પછી અબ્રોડમાં ઘણા ખરા વિદ્યાર્થીઓ તો અબ્રોડમાં MBBS કરે છે, જેમ કે રશિયા, કઝાકિસ્તાન તેવી રીતે અન્ય દેશમાં એટલે કે બીજી કન્ટ્રીમાં તો MBBS માટે જાય છે. ઘણી ખરી અન્ય હેલ્થ ફિલ્ડમાં પણ જોડાય છે ઘણા ખરા વિદ્યાર્થીઓ. પછી નર્સિંગ અને ફિઝિયોથેરાપીમાં પણ ઘણા ખરા વિદ્યાર્થીઓ જોડાય છે. આ કારણે MBBSનું એકચ્યુઅલ કટ ઓફ તમારું ઘટવાનું છે અને ઓછું થઈ જશે. તો શું કટ ઓફ નીચું જશે? તો હા, શ્યોર. મુખ્ય તારણ તો આ જ છે કે કટ ઓફ તમારું વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાને કારણે, બેઠકો વધવાને કારણે આ બે મુખ્ય પરિબળો તમે ગણી શકો છો 2025ની સરખામણીમાં. તો તમારું કટ ઓફ તો નીચું જશે. તો અત્યારે તમારે શું કરવું? તો ચિંતા છોડીને કાઉન્સેલિંગની પ્રક્રિયા પર ધ્યાન આપવાનું રહેશે અને યોગ્ય કોલેજની લિસ્ટ પસંદ કરો. જો તમને કઈ કોલેજ ચોઇસ ફિલિંગમાં નાખશો તેના વિશે જ ખ્યાલ ના હોય તો તમે એડમિશનમાં પ્રોસેસમાં પ્રોબ્લેમ આવશે. તો અત્યારે તમે કોલેજ વિશે રિસર્ચ કરો, તમારે કઈ કોલેજ પસંદ આવે છે તે મુજબ તમે ચોઇસ ફિલિંગમાં નાખજો. જો તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય અથવા કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો જરૂરથી પૂછો. કોમેન્ટમાં તમારા માર્ક જણાવો. તમારા નીટ 2026માં કેટલા માર્ક છે તે જરૂરથી જણાવો. તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો થેન્ક યુ ફોર ધી વોચિંગ.